સગીરભાઈ, આપના કયા પરિવારજનો ત્યાં ગયા છે અને શું સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે? મારો ભત્રીજો છે ને એમના ઘરેથી છે, એ 2 જણ છે ને ટોટલ આપણા અમદાવાદમાંથી લગભગ 55 જણા ગયા છે ત્યાં. એ લોકોનું એક જ દિવસનું પ્રોગ્રામ હતું, એટલે કાલે એક દિવસ પૂરા થતા હતા અને કાલે એમની ફ્લાઇટ હતી રિટર્ન આવવા માટે ઇન્ડિગો. એટલે એ લોકો એરપોર્ટ પર ગયા તો એરપોર્ટ પરથી ખબર પડી કે અહીંયા બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે. એટલે લગભગ ગાડીમાં એ લોકોને લગભગ 8થી 10 કલાક સુધી ગાડીમાં જતા એ લોકો. એટલે પછી ત્યાંથી કીધું કે હવે અહીંયાથી જતા રહો, કે અહીંયા કોઈ નક્કી નથી અત્યારે ફ્લાઇટ કે 2 દિવસમાં થાય કે 7 દિવસમાં થાય કે કોઈ નક્કી નથી. એટલે પછી ત્યાંથી હોટલ લઈ ગયા અને હોટલનું બી રેન્ટ એટલું બધું છે કે બધા એફોર્ડ નથી કરી શકતા હતા. એટલે બધાની પાસે પૈસાની બી પ્રોબ્લેમ છે ને એ બધું ઘણી બધી તકલીફો છે ત્યાં. એટલે અમને ગવર્મેન્ટશ્રીને એ જ રિક્વેસ્ટ છે કે એ લોકોને જલ્દથી જલ્દ અહીંયા લઈ આવે. બસ આપણા કોઈ રિલેટિવ પાસે કોણ છે? મારો ભત્રીજો છે, એનો લાઈવ વિડીયો ચાલે છે. શું નામ છે આમનું? અલીભાઈ. અલીભાઈ, હું ન્યૂઝ 18માંથી પ્રણવ વાત કરું છું. શું સ્થિતિ છે આપની ત્યાં હાલ? અહીંયા કેટલા પરિવારજનો આપ ત્યાં છો? શું પરિસ્થિતિ જોવા મળી હતી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે આપ? અત્યારે તો હાલ ફિલહાલ શાંતિ છે. કાલે એરપોર્ટ અમે સવારના 8 વાગ્યા તે મદીનાથી નીકળ્યા હતા. અમે 2-2:30 વાગે એરપોર્ટે પહોંચ્યા. ત્યાં તમને ખબર મળી કે ફ્લાઇટો બધી કેન્સલ છે, બધી વોર ચાલુ થઈ ગઈ છે. તો ત્યાં સન્નાટો હતો, બધું ડરનો માહોલ ત્યાં થઈ ગયું. બસમાં અમને ઉતરવા ના દીધા, નીચે બસમાં બેસાડી રાખ્યા. 2-3 કલાક અમારું ત્યાં એરપોર્ટ પર ખરાબ થઈ ગયું. બધામાં ડરનો માહોલ થઈ ગયો કે અબુધાબીમાં વોર ત્યાં મિસાઇલો પડી ગઈ છે. તો બધાના ડરનો માહોલ હતો. કેટલા ઘણા બધા તો રડવા માંડ્યા કે શું થશે અમારું, શું થશે. ને ઘણી બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ અમારી. હાલ અત્યારે શું સ્થિતિ છે? હાલ અત્યારે સ્થિતિ કેવી છે? આપના અહીંયા જે સ્વજનો છે, બીજા લોકો છે, એની સ્થિતિ કેવી છે? હાલ હોટલમાં છે, સિક્યોર છે કે શું છે? હાલ અત્યારે અમે અહીંયા સેફ છીએ. અહીંયા અજીજા છીએ અમે. પણ અત્યારે અમારે એ જ કેવું છે, અહીંયા રેન્ટ બહુ છે, લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા છે. ઘણા લોકો એવા છે જે અફોર્ડ નથી કરી શકતા, એમની પાસે ખાવાના બી પૈસા નથી. તો સરકાર અમને મદદ આપે. કોઈ એમ્બેસી સાથે અમને ઘરે પહોંચાડી દે. ઓકે, એમ્બેસી સાથે કોઈ વાતચીત થઈ છે આપની? કોઈ આપણા ભારતના તરફથી કોઈ સંપર્ક આપના તરફથી કોઈ કરવામાં આવ્યો છે કે આપે કોઈ કર્યો છે ખરો? અમને ખ્યાલ નથી. ટૂર વાળાએ કરી હશે, અમને ખ્યાલ નથી. ત્યાં કાલ જીદ્દા એરપોર્ટ ઉપર કરી હતી, પણ એમણે કીધું કાંઈ રિસ્પોન્સ આપ્યો નથી અમે લોકોને. ઓકે, શું અપેક્ષા લાગે છે? ક્યારે નીકળી શકશો આપ બહાર? હજી આપને કેવું લાગી રહ્યું છે ત્યાં? હવે લોકો કહે છે કે 5 દિવસ બીતાય ને 7 દિવસ બીતાય. ફ્લાઇટો બધી બંધ છે. અહીંયા સાઉદી એરલાઇન્સ ચાલુ છે. સવારે એક ટૂર નીકળી છે અમારે. ઓકે, તમને અપીલ છે હમણાં એ નહીં તો બીજી ફ્લાઇટમાં અમને કંઈક બી કરીને અમારા ઘરે પહોંચાડવાની વિનંતી. ભારત સરકારને આપ શું કહેશો? ભારત સરકાર તરફથી આપણે શું અપેક્ષા રાખી રહ્યા છો? શું માંગ કરી રહ્યા છો? સરકારથી એ જ માંગ છે. અમને અમારા ઘરે જવું છે, અમારે ઘરે પહોંચાડી દો અમને. અમારા બધા અહીંયા ડરનો માહોલ છે, અમારે ઘરે જવું છે. અમે અમારા ઘરે ઇન્ડિયા પહોંચાડી દો અમને. આપણી સાથે કેટલા લોકો ત્યાં છે? બીજા કોઈ આસપાસ આપણી સાથે મળી શકે કોઈ વાતચીત કરવા માટે? અત્યારે ભાઈ છે અમારા બાજુમાં, એમની જોડે તમારી વાત. હા, જી. જી, આપનું નામ શું છે અને શું સ્થિતિ થઈ હતી અને હાલ કેવું છે આપને ત્યાં? હા, અત્યારે ફિરોજભાઈ છે મારું નામ. ફિરોજભાઈ બોલું છું. ઓકે, આપ ક્યાં અમદાવાદના છો? ક્યાંના છો આપ ફિરોજભાઈ? હું અહીંયા અમદાવાદનો છું. ઓકે, સરખેજમાં રહું છું. ઓકે. હા, હવે અમે અહીંયા 55 હાજીઓ ફસેલા છીએ. અને બીજા જે કાલે જે એરપોર્ટ પર જે અમારી સાથે જે બધી ગાડીઓ હતી, એમને છે ને કે ગવર્મેન્ટે એમની તરફથી હોટલો ને બધું પ્રોવાઈડ કરેલું છે ફ્રીમાં. ઓકે, ફ્રી ઓફ કરેલું છે. ઓકે. અને અમારા જે ટૂર વાળા છે ને એ અમને અહીંયા પ્રાઇવેટ હોટલ છે ત્યાં લઈને આવ્યા છે. ઓકે. અને અહીંયા ભાડું પણ બહુ છે. અને અમારી સાથે જે હાજીઓ છે એમની પાસે હવે પૈસા પણ નથી કોઈની પાસે. ઓકે. કે આપવા માટે. ઓકે. તો આ તો 2 દિવસ છે. જો કદાચ વધશે તો પોઝિશન હજી વધારે કઈ ખરાબ થઈ જશે એવી પોઝિશન છે. તો અમારે સરકારને એ જ વિનંતી છે કે ગવર્મેન્ટે જે સાઉદી ગવર્મેન્ટે એમને જે ફ્રી આપેલા છે હોટલો, એ અમને પણ મળી જાય એમ. ઓકે, એટલે કોઈ આપણે સરકારના કોઈ પ્રતિનિધિ સાથે વાત થઈ હોય, ભારતનું અહીંયા એમએસસી સાથે કોઈ વાતચીત થયો, આપનો કોઈ સંપર્ક થયો છે ખરો? એટલે કદાચ આ તો એમ્બેસીમાં તો જોજો છું કે જે ટૂર વાળા છે એમને વાત કરવાની હોય છે. ઓકે. અમને તો લોકલ ને અમને એટલું બધું કે ખ્યાલ હોતો નથી એમ કે કોની સાથે શું વાત કરવી છે. એ તો ટૂર વાળાનું બધું ખ્યાલ હોય છે કે કોની સાથે વાત કરવી, ગવર્મેન્ટ સાથે કઈ રીતે વાત કરીને કઈ રીતે સેટિંગ કરવું એમ. એટલે હાલ અહીંયા ડરનો માહોલ છે? આપને ખ્યાલ નથી. આપને ડર લાગે છે? ડરનો માહોલ ઉભો થયો છે ત્યાં અત્યારે? ના એવું તો કઈ છે નહીં. એવું
કંઈ જ નથી અહીંયા બિંદાસ. ઓકે. તો બધું શાંત છે, એવું કંઈ છે નહીં. બસ ખાલી એ જ છે કે ભાઈ ગવર્મેન્ટ અમને રહેવા કરવાની થોડી સુવિધા પ્રોવાઈડ કરી આપે એમ. ઓકે. તો 2-3 દિવસ અમારે રોકા હોય તો તકલીફ ના પડે. ઓકે, ચોક્કસ જોઈશું કે તમામ જે પરિવારજનો છે તે ત્યાં હાજર છે અને જે સ્થિતિમાં નિર્માણ થયું છે તે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે તે લોકોને તમામ જે લોકો છે તેને ત્યાંથી સેફલી છે તે બહાર લઈ જાય તે પ્રકારની જે ડિમાન્ડ છે તે તમામ જે હાજીઓ જે જ્યાં ફસાયા છે તે લોકો હાલ અહીં કરી રહ્યા છે. કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.